વેલકમ ટુ HP કોમર્સ ક્લાસીસ. TY BCom નો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એમાં ઓફર એન્ડ એક્સેપ્ટન્સનું ચેપ્ટર આપણે કવર કરી રહ્યા છે. એનો આ ત્રીજો ક્વેશ્ચન, વેન ડઝ એન ઓફર કમ્સ ટુ એન્ડ? ઓફરનો અંત કઈ રીતના આવે છે? ઓફર કઈ રીતના અંત થઈ શકે છે? રાઇટ અ શોર્ટ નોટ ઓન ડ્યુરેશન ઓફ ઓફર ઓર રિવોકેશન ઓફ ઓફર ઓર લેપ્સ ઓફ ઓફર. આ શબ્દો આજે આપ્યા છે એના પરથી જ ખબર પડે કે આન્સરમાં કયા કયા પ્રકારની ઓફર અંત આવી શકે છે. ડ્યુરેશન એક ઓફરની હોઈ શકે કે ભાઈ ઓફર એક ચોક્કસ સમયગાળા માટે હોય, એ સમયગાળો પૂરો થઈ જાય એટલે ઓફરનો અંત આવી જાય. પછી રિવોકેશન ઓફ ઓફર એટલે ઓફરને પાછી ખેંચી લેવામાં આવે. રિવોક કરી લેવી એટલે પાછી ખેંચી લેવી. અને લેપ્સ એટલે ઓફર પતી જવી, જતી રહેવી. બરાબર, ઓફર જતી થાય, લેપ્સ થઈ જાય, પૂરી થાય. ચલો જોઈએ આપણે. એન ઓફર મે કમ ટુ એન એન્ડ બાય રિવોકેશન ઓર લેપ્સ ઓફ ઓફર. જ્યારે ઓફરને રિવોક કરી લેવામાં આવે, પાછી ખેંચી લેવામાં આવે અથવા તો બંધ કરી દેવામાં આવે. લેપ્સ કરી દેવી એટલે બંધ કરી દેવી. એન ઓફર મે કમ ટુ એન્ડ બાય ઇટ્સ રિવોકેશન ઓર લેપ્સ ફોલોઈંગ આર ડિફરન્ટ મોડ્સ ઓફ રિવોકેશન ઓર લેપ્સ ઓફ ઓફર. અચ્છા, ઓફરને કેવી રીતના આપણે બંધ કરી શકીએ છીએ? કયા માધ્યમથી બંધ કરી શકાય? તો લેટ્સ સી. પહેલું છે બાય કમ્યુનિકેશન ઓફ નોટિસ ઓફ રિવોકેશન. નોટિસ આપી દઈએ કે ભાઈ આ તારીખ સુધી આ ઓફર માન્ય રહેશે, આ તારીખ પછી આ ઓફરનો અંત આવશે. એ જે તારીખ આવી જાય પછી ઓફરને શું કરી દેવાની? બંધ કરી દેવાની. એન ઓફરર હેઝ અ રાઇટ ટુ કેન્સલ હિઝ ઓફર before the offeree accepts it. So offer can be revoked by offerer by giving notice of revocation at any time. ઓફર ક્યારે આપણે રિવોક કરી શકીએ છીએ? સામેવાળી વ્યક્તિ એનું એક્સેપ્ટ કરે ને એની પહેલા ગમે ત્યારે આપણે એને ઓફરને રિવોક કરી શકીએ છીએ. બિફોર ઇટ્સ એક્સેપ્ટન્સ. એક્ઝામ્પલ, એટ એન ઓક્શન સેલ એ એગ્રીઝ ટુ પે ધ હાઈએસ્ટ પ્રાઇસ ફોર બીઝ ગુડ્સ but immediately he withdraws his bid before the fall of hammer. Here offer is revoked before its acceptance. આપણે પેનની ઉદાહરણ લઈ રહ્યા હતા કે આ પેન મારે લાખ રૂપિયામાં વેચવી છે. કોઈ 2 લાખ, કોઈ 5 લાખ, કોઈ 10 લાખની ઓફર આપી. હવે 10 લાખ વાળાની સૌથી હાઈએસ્ટ ઓફર હતી 10 લાખ 1, 10 લાખ 2, 10 લાખ 3. આ ત્રીજી વારનો હથોડો મારું એની પહેલા પેલો 10 લાખ વાળાએ શું કીધું? એક મિનિટ, મારે આ 10 લાખમાં ખરીદવું નથી. એટલે એને જે 10 લાખની ઓફર આપી હતી, મારા સ્વીકારતા પહેલા એને શું કરી? ઓફરને કેન્સલ કરી દીધી, રદ કરી દીધી, રિવોક કરી લીધી. પડી ખબર? આ રીતે એવું સમજો, આપણે આપણા શોરૂમની અંદર એક ઓફર મૂકેલી છે કે ભાઈ કોઈ આ તારીખ સુધીમાં ખરીદશે, અથવા તો એવું સમજો ને કે જેને ખરીદવું હોય તેને 50% ડિસ્કાઉન્ટ મળશે. અચ્છા, કોઈ વ્યક્તિ ખરીદવા આવે એની પહેલા આપણે શું કરી દીધું? ઓફરને બંધ કરી દીધી. કોઈ ખરીદવા આવી ગયું છે, કોઈ લઈ રહ્યું છે, શું એ સમય દરમિયાન આપણાથી બંધ કરાય? ના કરી શકાય. બીજું, એને એક્સેપ્ટ કરી લીધું છે કે ભાઈ હું આ વસ્તુ આટલા રૂપિયામાં ખરીદી રહ્યો છું, તો શું પછી આપણે એ ઓફરને પાછી ખેંચી શકાય? ના ખેંચી શકાય. ક્લિયર થયું? એક્સેપ્ટન્સ થઈ ગયા પછી ઓફરને રિવોક કરી શકાય નહીં. હા, એક્સેપ્ટન્સ પહેલા ગમે ત્યારે તમે રિવોક કરી શકો છો આ વસ્તુ. બાય લેપ્સ ઓફ ટાઈમ. ઓફરનો જે સમય હતો એ સમય પૂરો થઈ જાય. An offer comes to an end if it is not accepted within the prescribed time. However, if no time is prescribed for its acceptance, offer comes to an end. If it is not accepted within reasonable period, what is reasonable period? It depends upon the facts and circumstances of each and every case. તમને એમ કીધું હોય ભાઈ આ ઓફર આ તારીખ સુધીની છે, હવે તારીખ પતી જાય ત્યાં સુધી કોઈ સ્વીકારી ના સ્વીકારી, જેને નહીં સ્વીકારી એના માટે ઓફરનો અંત આવી જાય કે ના આવી જાય? આપણે એમ કીધું કે ભાઈ 15 તારીખ સુધીની આ ઓફર છે, તો 15 તારીખ પતી જાય તો ઓફરનો શું થઈ જાય? બાય ડિફોલ્ટ અંત આવી જાય. ખબર પડી કે ના પડી? કોઈ કન્ફ્યુઝન આમાં? નેક્સ્ટ. અચ્છા, એક શબ્દ એમ, સાહેબ કોઈ ટાઈમ લિમિટ આપી જ ના હોય તો શું કરવાનું? પેલું એક ઘરનું ઉદાહરણ આપું. મારે 2.5 લાખ રૂપિયામાં વડોદરાનું ઘર વેચવાનું છે. હવે આ ઓફર મેં 20 વર્ષ પહેલા આપી હતી. હવે આ ઓફર આજે માન્ય ગણાય ખરી? ખબર પડી કે ના પડી? 20 વર્ષ પહેલા એ 2.5 લાખના ઘરની કિંમત શક્ય છે અત્યારે 25 લાખે થઈ જાય ને 50 લાખે થઈ જાય? શક્ય છે ને આ વસ્તુ? તો એક ઓફરનો એના સર્કમસ્ટન્સીસ પ્રમાણે એક ચોક્કસ સમય મર્યાદા હોય, પછીથી તમે એને સમય મર્યાદા પત્યા પછી એને સ્વીકારી શકાય નહીં. આગળ, બાય નોન ફુલફિલમેન્ટ by the offeree
ઓફ અ કન્ડિશન પ્રેસિડન્ટ ટુ એક્સેપ્ટન્સ. તમને ઓફરનો સ્વીકાર કરવો હોય તો એની પહેલા કોઈ એક્સેપ્ટન્સ કરવું હોય તો એના માટે કોઈ કન્ડિશન છે તમારે ફૂલફિલ કરવી પડે. પ્રેસિડન્ટ ટુ એક્સેપ્ટન્સ મતલબ તમારે સ્વીકૃતિ આપતા પહેલા કોઈ ચોક્કસ કામ કરવાનું છે તો તમે એને એક્સેપ્ટ કરી શકશો. હવે એ કામ નહીં કરો તો તમારે ઓફર એક્સેપ્ટન્સ થઈ નહીં શકે. આ કેવી રીતના? ભાઈ જો તમારે આ વસ્તુ ખરીદવી હોય તો એડવાન્સમાં તમારે આટલા રૂપિયા 50% પૈસા તમારે એડવાન્સમાં આપવા પડશે. હવે તમે જ્યાં સુધી 50% રૂપિયા એડવાન્સમાં ના આપો ત્યાં સુધી તમારું એક્સેપ્ટન્સ માન્ય ગણાય ખરું? ક્લિયર? આ રીતના. ઇફ ધ ઓફરર has prescribed a previous condition before acceptance of offer, then the offeree must fulfill this condition before acceptance. An offer comes to an end if the offeree fails to fulfill a condition precedent to acceptance. Seller agrees to sell goods of rupees 4,000 subject to condition that buyer will make advance payment before certain date. કે ભાઈ ચોક્કસ તારીખ પહેલા તારે આટલા રૂપિયા એડવાન્સમાં આપવા પડશે. જો તું એડવાન્સમાં આપીશ તો તારી ઓફર તો તારું એક્સેપ્ટન્સ માન્ય ગણવામાં આવશે. Now, if the buyer does not make advance payment before this date, the offer of seller comes to an end. શું કહી રહ્યા છે? જો બાયર દ્વારા એક્સેપ્ટન્સ માટે જે એડવાન્સ પેમેન્ટ આપવાનું હતું એ એડવાન્સ પેમેન્ટ ના આપ્યું તો શું થશે? એ ચોક્કસ તારીખ સુધીમાં એડવાન્સ પેમેન્ટ ના આપ્યું તો ઓફર ઓટોમેટિકલી અંત આવી જશે. આ રીતના. નેક્સ્ટ, બાય ડેથ ઓર ઇન્સેનિટી ઓફ ઓફરર. જે ઓફર આપનાર વ્યક્તિ છે એનું મૃત્યુ થઈ જાય અથવા તો પાગલ થઈ જાય. ઇન્સેન થઈ જવું એટલે પાગલ થઈ જાય. An offer comes to end by death or insanity of an offerer. If offeree comes to know this before its acceptance, but if the offeree has accepted an offer in ignorance of death or insanity of the offerer, the acceptance is valid. સાહેબ આ ખબર ના પડી? કોઈ વ્યક્તિએ ઓફર આપી અને તમે એને સ્વીકારી લીધી. તમે સ્વીકારીને ત્યારે ખબર નથી તમને કે આ વ્યક્તિનું ઓલરેડી મૃત્યુ થઈ ગયું છે, અથવા તો તમે જ્યારે સ્વીકારી રહ્યા છે ત્યારે આ વ્યક્તિ પાગલ થઈ ગયો, તમને આ વસ્તુની ખબર હતી નહીં, તો શું તમારું એક્સેપ્ટન્સ માન્ય ગણાશે? હા, બિલકુલ માન્ય ગણાશે. પણ તમને ખબર પડી ગયેલા કે આ વ્યક્તિનું તો મૃત્યુ થઈ ગયું છે, તો તમારી ઓફર કેવી કહેવાશે? સોરી, તમારું એક્સેપ્ટન્સ કેવું કહેવાશે? ઇનવેલિડ. તમારા એક્સેપ્ટન્સની કોઈ વેલ્યુ રહેશે નહીં. પડી ખબર કે ના પડી? આ રીતના. By counter offer, an offer comes to an end if a counter offer is made to it. મતલબ સાહેબ હું તમને કહી રહ્યો છું ભાઈ મારે તમને 10,000માં માલ વેચવો છે, આ તમે કહી રહ્યા છો અમે તો 9,000માં ખરીદવા તૈયાર છે, તો તમે મને શું કર્યું? કાઉન્ટર ઓફર કરી, તો મારી જે 10,000ની ઓફર હતી એ શું થઈ ગયું? ઓટોમેટિક અંત આવી ગયો. આ રીતના. The offer should be accepted by the offeree as per the terms and condition laid down by the offerer in the offer. વાત કરી લે ને એકવાર. Okay. The offer should be accepted by the offeree as per the terms and condition laid down by the offerer in the offer. Where an offer is accepted with some modification in the terms of the offer, such qualified acceptance is known as counter offer. સાહેબ મતલબ ના ખબર પડી? મેં તમને કહ્યું મારે 10,000માં વસ્તુ વેચવી છે, તમે કહી રહ્યા છો અમે 10,000માં તો જ ખરીદીએ જો તમે અમને આની સાથે એક વસ્તુ ફ્રીમાં આપો તો, અથવા તો તમે અમને 9,000માં આપો તો જ અમે તો ખરીદીએ. તો તમે શું કરી રહ્યા છો? તમે શું કરી રહ્યા છો? કાઉન્ટર ઓફર આપી રહ્યા છો. કાઉન્ટર ઓફર આપી એટલે મારી જે 10,000 વાળી ઓફર હતી એનો અંત આવી ગયો. આ રીતના. એક્ઝામ્પલ, A offers to sell his house for ₹5 lakhs to B, but B offers to buy his house for ₹4 lakhs. This is a counter offer by B. When such counter offer is made, the original offer comes to an end. તો original offer નો શું થઈ જશે? અંત આવી જશે. છઠ્ઠો પોઈન્ટ, if offer is not accepted according to prescribed or usual mode. તમને કીધું ભાઈ જો તમારે ઓફરને સ્વીકારવી હોય તો તમારે અમને ઈમેલ કરવો પડશે, તો એનો પ્રિસ્ક્રાઇબ્ડ મોડ થઈ ગયો. હવે તમે જ્યાં સુધી ઈમેલ નહીં કરો ત્યાં સુધી તમારું એક્સેપ્ટન્સ માન્ય ગણાશે ખરું? ના ગણાય. તો જો છઠ્ઠા પોઈન્ટમાં, an offer must be accepted in a prescribed mode or usual mode. If it is not accepted in that mode, it comes to an end. તો એ ઓફરનો શું આવી જશે? અંત આવી જશે. સાતમો પોઈન્ટ, if the law is changed. શું કરવામાં આવે?
જે વસ્તુની આપણે ઓફર આપી રહ્યા હતા એના સંદર્ભનો જે કાયદો હતો એ કાયદા બદલાઈ ગયો. ફોર એક્ઝામ્પલ, કોઈ સમય એવો હોય કે જ્યારે આપણે અહીં આગળ દારૂ વેચી શકાય એમ હોય, બરાબર? આપણે ઓફર આપેલી છે કે દારૂ વેચવાની આટલા રૂપિયાની ઓફર છે. અચાનક આપણા એમાં કાયદો બદલાઈ ગયો, રાજ્યમાં કાયદો બદલાઈ ગયો, તો શું થશે? જે આપણે આ દારૂ વેચવાની ઓફર હતી શું થઈ જાય? એનો બાય ડિફોલ્ટ અંત આવી જાય કે ના આવી જાય? ભાઈ, when a change in law makes an offer illegal or incapable of performance, the offer comes to an end. Next, by rejection, offer ને શું કરી દેવામાં? રિજેક્ટ કરી દેવામાં આવે. An offer comes to an end when the offeree rejects it. મતલબ તમે શું કરો? બહુ સ્પષ્ટપણે ઓફરને રિજેક્ટ કરી દો. શું તમારે 50,000 મોબાઈલ જોઈએ છે, તમે ચોખ્ખી ના પાડતો, નહીં જોઈતો, તો બાય ડિફોલ્ટ ઓફરનો શું આવી ગયો? અંત આવી ગયો કે ના આવી ગયો? આ રીતના. There are two ways of rejection of offer. કઈ બે રીત છે? કઈ બે રીત છે ભાઈ? પહેલી છે એક્સપ્રેસ રિજેક્શન. એક્સપ્રેસ રિજેક્શન એટલે સામેવાળી પાર્ટી બોલીને કાં તો લખીને કહી દે કે ભાઈ મારે આ ઓફરનું સ્વીકૃતિ નથી. When the offer is rejected by clear-cut words, it is known as express rejection. Express rejection is effective only when notice of rejection reaches to the offerer. મતલબ એ રિજેક્શન જે તમારું છે તમારે મને કહેવું પડશે કે અમને આ ઓફર માન્ય નથી, ત્યારે એક્સપ્રેસ રિજેક્શન કહેવાશે. આગળ, implied rejection. Rejection of offer is implied by law where the offeree makes a counter offer. મેં તમને કીધું 50,000 મોબાઈલ લેશો, તમે કીધું 45,000 આપો તો અમે લઈશું, તો બાય ડિફોલ્ટ મારી 50,000 વાળી ઓફર અંત આવી ગયો કાઉન્ટર ઓફરથી. વેર ધ ઓફરી ગીવ્સ અ કન્ડિશનલ એક્સેપ્ટન્સ. અમે તો જ ખરીદીશું જો તમે અમને આમ કરશો, અથવા તો એક્સ્ટ્રા તમે એની સાથે ઇયરબડ્સ આપશો, અથવા તો એની સાથે એક બીજો મોબાઈલ ગિફ્ટમાં આપશો. મતલબ કંઈ પણ ઓફરની સાથે કોઈ કન્ડિશન તમે લગાડી દીધી, પણ હું તમને પૈસા છે ને 2 વર્ષ પછી આપીશ, કન્ડિશન લગાડી દીધી, તો તમારું જે ઓફર હતી એ શું થઈ જશે? બાય ડિફોલ્ટ રિજેક્ટ થઈ જશે. ક્લિયર થયું? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રોસ ઓફર. ચલો આ બધું ધ્યાનથી સમજો. અંદર જે ઉદાહરણ પણ એના કાઇન્ડ ઓફ એવું જ આપ્યું છે. તમે મારા પરિચિત વ્યક્તિ છો, હું મુંબઈમાં રહું છું, તમે બરોડામાં રહી રહ્યા છો, બરાબર? સુરતમાં મારું કોઈ એક ઘર છે, ધ્યાનથી સમજો. મારે એ ઘર 50 લાખમાં વેચવું છે, બરાબર? હું તમને અહીંયાથી લેટર લખીને મોકલું છું અથવા તો ઈમેલ કરી રહ્યો છું કે ભાઈ મારે આ ઘર 50 લાખમાં વેચવું છે. તમને પણ અંદાજ હતો, મારી ઈચ્છા હતી, કોઈક વખત આપણે વાતચીત થઈ હશે કે મારે 50 લાખમાં એ ઘર વેચવું છે. હવે જ્યારે હું તમને આ ઓફર આપી રહ્યો છું, તમને પણ એવો અહેસાસ થયો કે લાઈ પેલા જોડે વાત તો કરીએ કે કદાચ એને ઘર જો વેચવું હોય તો તમે પણ એ જ સમયે મને ઈમેલ કરી રહ્યા છો અથવા તો પત્ર લખી રહ્યા છો કે શું તમારે 50 લાખમાં પેલું ઘર તમારું સુરત વાળું વેચવું છે? તો બંને જણા સેમ વસ્તુ માટે એકબીજાને પત્ર વ્યવહાર કરી રહ્યા છે. તો આ ઓફરને શું કહેવાય? બંનેની એક જ વસ્તુ માટેની ઓફર છે એકબીજાને, શું કહેવાય? એને ક્રોસ ઓફર. સમજ્યા ના સમજ્યા? ના પડી ખબર પાછળ? જો, when two parties make identical offer, identical એટલે એક સરખા પ્રકારની એકબીજાને ઓફર કરશે to each other in ignorance of the offers of each other. મતલબ બંને જણાને એકબીજાની ઓફરની ખબર નથી, બંને જણા ઇગ્નોરન્સમાં એકબીજાને સેમ વસ્તુની ઓફર કરી રહ્યા છે. They are known as cross offers. They do not amount to offer by one party and it is acceptance by other. સાહેબ બંને વ્યક્તિ એકબીજાને સેમ જ વસ્તુની સેમ જ મુદ્દાઓની ઓફર કરી રહ્યા, તો શું આને બાય ડિફોલ્ટ આપણે એક્સેપ્ટન્સ માની લેવાનું? એટલે ના મનાય, બરાબર? ભલે આને જસ્ટ શું કહેવાશે? ક્રોસ ઓફર. એક્ઝામ્પલ, A from Ahmedabad writes to B offering sale of house for ₹2 lakhs. At the same time, B writes to A offering buy his house for ₹2 lakhs. These are cross offers. ક્લિયર થઈ વાત? આપણે અહીંયા આપણે અંદર અમદાવાદનું એનું ઉદાહરણ આપ્યું છે, આપણે શેનું ઉદાહરણ લીધેલું? સુરત વાળા ઘરનું ઉદાહરણ લીધેલું. ક્લિયર થઈ ગઈ બધાને વાત? ઓકે, ચલો, થેન્ક યુ.